તો લીલવાની કચોરી કોને કોને ભાવે જરા કમેન્ટ કરીને કહેજો. તો આ આપણે તુવેર ફોલીને થોડીક વાર એને ગરમ પાણીમાં ઉકાળી લીધી, એટલે થોડીક પોચી પડી જાય અને ઓછી પકાવવી પડે. તો જો આ રીતના આપણે એને ક્રશ કરી લીધી છે. આ ધાણાભાજી કાપી લીધી છે, આદુ મરચાં લસણની પેસ્ટ બી કરી લીધી છે, અને એ બધું આ ક્રશ કરેલી તુવેરમાં આપણે નાખી દીધું અને નમક નાખીને આપણે આને મસ્ત હાથેથી મિક્સ કરી લઈશું. પછી આ બાજુ ઘઉંનો લોટ, 2 ચમચી મેંદો, અજમા અને મીઠું નાખી દીધું. અહીંયા ઘી મસ્ત મજાનું ઉકળી રહ્યું છે. હવે ઘીનું મોણ નાખીને થોડો કઠણ આપણે આવી રીતના લોટ બાંધી લઈશું. અહીંયા આપણે તલ અને જીરું બંને લઈ લીધા છે. કઢાઈમાં તેલ ગરમ થાય એટલે એમાં આપણે તલ અને જીરું એ બંને નાખી દઈશું. મસ્ત ફૂટી જાય પછી અમે 1 ચમચી હળદર નાખી દઈશું, અને પછી આ લીલવાનું જે આપણે ક્રશ કરેલું છે મિક્સર, એને બધું નાખી મિક્સ કરી અને ઢાંકીને 5 મિનિટ પકાવી લઈશું. પછી આપણે એમાં કાજુ, કિસમિસ એ બધું નાખી દઈશું. અને જો આ મસ્ત મજાનું આપણું મિક્સર તૈયાર થઈ ગયું હોય એની ઉપર આપણે અડધો લીંબુનો રસ નીચવી દઈશું. અને આ બાજુ આપણે નાના ગોયણા કરી એની પૂરી વણવા માંડશું, અને એના પછી આ રીતના હાથેથી મસ્ત કચોરી ભરી લેશું. ક્યાંયથી ખુલ્લી ન રહીએ કે ફાટી ન જાય એનું જરાક ધ્યાન રાખશું. અને જો આ રીતના આપણે ભરી લેવાની કચોરીને. તો આ કચોરી ભરાઈ રહી છે. હવે આપણે એક બાજુ તેલ ગરમ થવા મૂકી દઈશું, એટલે આ ધીમા તાપે તળવાની હોય ને તો ધીમે ધીમે તળાતી બી જાય. તો આવી રીતના આપણે એને તેલમાં નાખી દઈશું અને ડીપ ફ્રાય કરી લઈશું. તો આ મસ્ત મજાની કચોરી તળાઈ છે, સુગંધ પણ સારી આવે છે. તો આ બનીને તૈયાર થઈ ગઈ છે આપણી લીલવાની કચોરી. હવે આને આપણે ફોદીનાની ચટણી હારે થઈને ખાશું.